શું નામ છે આપનું? મારું નામ અફઝલભાઈ રાઉમા. ક્યાં એનજીઓમાંથી? અમે રાજકોટમાં સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ તરફથી જરિયા સિફા એજ્યુકેશન એક ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા ચાલે છે. અમે એમાંથી બિલોંગ કરીએ છીએ. ખાસ આ ટીઆરપી ગેમ ઝોનની આવી ગોઝારી ઘટના જે સામે આવી છે, કેવી આપની લાગણી શું કહેવાય? ખરેખર જે બનાવ બન્યો ને સમગ્ર રાજકોટ માટે નહીં પણ સમગ્ર ગુજરાત માટે ખૂબ જ દુઃખદ કહેવાય. આવા બનાવની અંદર જે નાના માસૂમ અને નાના બાળકો જે આ બનાવની અંદર મૃત્યુ પામ્યા છે એના માટે ખરેખર રાજકોટ શહેર સુન્ની મુસ્લિમ સમાજ ખૂબ જ દિલગીર છે. આવા બનાવ રહ્યા એ ખૂબ જ આઘાતજનક લાગે છે અને આ પરિસ્થિતિની અંદર તંત્ર તરફથી પૂરેપૂરો સાથ સહકાર મળી રહે અને જે કોઈ આ કામના આરોપીઓ જે કોઈ છે કે જેના બેદરકારીને હિસાબે આ બનાવ બન્યો છે, અમે સરકારને તંત્ર પાસે એવી માંગણી કરીએ છીએ કે એવા આરોપીઓ લોકો રહ્યા એને કડકથી કડક સજા થાય. આપ એનજીઓ દ્વારા અહીંયા આવ્યા છો, કઈ પ્રકારની અહીંયા તમે કામગીરી કરી રહ્યા છો? અત્યારે હાલના માહોલ પ્રમાણે તો અહીં જે પબ્લિક એટલે કે જે મૃતકોના પરિવારજનોને જે આવે છે, અમે એના માટે માત્ર ને માત્ર સાંત્વના સિવાય કાંઈ આપી શકીએ એમ નથી. આગળ જતા આગામી દિવસોમાં અને જરૂર પડીને અહીંયા રાજકોટ શહેરનો સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજ તમામ મૃતકોના પરિવાર સાથે લાગણીથી જોડાયેલો છે અને અમે એમના માટે ખાસ દુઆ પણ કરીશું કે જે આ બનાવ બન્યો છે ખૂબ જ આઘાતજનક અને દુઃખદ છે. આગામી દિવસોમાં સુન્ની મુસ્લિમ સમાજ ગાયો માટે ઘાસચારો, પછી પશુ પક્ષીઓ માટે અને જે કહેવાય આપણે કે એની તમામ મૃતકોના શ્રદ્ધાંજલિ રૂપે એક પશુ પક્ષીઓને અત્યારે પાણીની અને ચણાની અને એવી બધી વ્યવસ્થાઓ અને એવી આગામી દિવસોમાં અમે ઇન્શાલ્લાહ ગોઠવણી કરીશું કે આવતીકાલે જ એવું આયોજન કરીએ કે તમામ મૃતકોની શ્રદ્ધાંજલિ રૂપે અમે કાંઈક એવું કાર્ય કરી જાય કે તમામ મૃતકોની આત્માને શાંતિ મળે. સાહેબ એ વિષય રહ્યો ને એ સરકારી તંત્રનો છે, એમાં અમે સામાન્ય પબ્લિક અને કોઈ સંસ્થા દ્વારા એમાં કોઈ પણ જાતનું ગાઈડન્સ ન આપી શકીએ કે એમાં સૂચના પણ ન દઈ શકીએ. એમાં સારા તજજ્ઞો અને સારા અધિકારીઓ એવું પોતપોતાનું કામ કરતા જ હોય છે જે ખાલી પોતે જવાબદારીપૂર્વક કરે, બસ એવી અમે આશા રાખીએ છીએ. ઓકે.